टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોક ગુરુમાં વોટ્સએપ પર અમે આપના સવાલો મગાવીએ છીએ, જેના જવાબો અત્યારે સેમી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી આપણે મેળવી રહ્યા છીએ. મનોજભાઈ સુરેન્દ્રનગરથી પહેલો સવાલ છે અરવિંદ ફેશન પર 439ની ખરીદી છે. અત્યારે ફિલહાલ નફામાં છે અને તેઓ લોંગ ટર્મ વ્યૂ ધરાવી રહ્યા છે, એટલે કે હોલ્ડ કરવા તૈયાર હજુ પણ છે. શું હોલ્ડ કરવું જોઈએ કુનાલ સર? અરવિંદ ફેશન, કોસ્ટ 439ની. વેલ ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. ઉપર 560નો હાઈ બનાવ્યો હતો, ત્યાં 517 પાસે ટ્રેડ કરે છે. 500ના લેવલ પર સારો સપોર્ટ છે. બાઉન્સ બેકમાં પણ આ કાઉન્ટર અગેન ઉપરમાં 635 સુધીના લેવલ બતાવી શકે છે. એટલે અરવિંદભાઈને, મનોજભાઈને હું અરવિંદ ફેશન અત્યારે હોલ્ડ કરીને ચાલવાની સલાહ આપીશ. અને મનોજભાઈ, તમારો વ્યૂ ઓવરઓલ લોંગ ટર્મ માટે છે, તો હું તમને અત્યારે ખાસ કરીને બેંક નિફ્ટી 20 અને નિફ્ટી 20માં પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ આપીશ. કેમ કે જે પ્રમાણે અત્યારે બંને બીઝમાં ઇટીએફમાં અત્યારે કરેક્શન આપણે જોવા મળ્યું છે, તમને સારું એવો બેનિફિટ આવનારા દિવસોમાં થતો જોવા મળી શકે છે. અને ઓન એન એવરેજ 13 થી 14% કેગર સાથે બંને ઇન્ડેક્સમાં આપણને રિટર્ન મળતા જોવા મળ્યા છે. તો મને એવું લાગે છે કે અરવિંદ ફેશન તમે કન્ટિન્યુ કરો, પણ એની સાથે સાથે નિફ્ટી 20 ETF અને બેંક 20 ETF ને પણ તમે તમારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી એડ કરીને ચાલી શકો છો. જી બિલકુલ. તો અહીંયા અરવિંદ ફેશનમાં પોઝિશન હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. બીજા પ્રશ્ન ઉપર જો નજર કરીએ તો અહીંયા આપણને સુરતથી છે પ્રમોદભાઈનો. તેઓ એઆઈએ એન્જિનિયરિંગ ઉપર તેઓ પ્રશ્ન લઈને આવ્યા છે. એમણે 1900 રૂપિયાના ભાવના તેમણે હોલ્ડ કરેલા છે. અને તેમનો પ્રશ્ન એ છે કે હવે હજુ આગળ હોલ્ડ કરવા કે નહીં, અને બીજા એડ ઓન કરવા હોય તો કરી શકે કે નહીં સર? વેલ પ્રમોદભાઈ, એઆઈ એન્જિનિયરિંગ 3158ની અરાઉન્ડ અત્યારે ટ્રેડ કરે છે. 1900ની અરાઉન્ડની તમારી ખરીદારી છે. ઉપરમાં આ સ્ટોક 800 સુધી પણ ગયો છે. હવે મારો વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિશન હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. સ્ટોક અત્યારે 3000ના સારા એવા સપોર્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. હું કહીશ કે જો સ્ટોક આવનારા દિવસોમાં 3220ની ઉપર સસ્ટેન થાય છે, તો તમે અહીંયા ફરીથી પોઝિશન તમે એડ કરીને ચાલી શકો છો. નો ડાઉટ પ્રમોદભાઈ, તમે ઓલરેડી પોઝિશન પ્રોફિટમાં છો, બટ 3220ની ઉપર જો સ્ટોક એડ થાય છે, ક્લોઝ આપે, તો તમે ફરીથી નવી પોઝિશન એડ કરીને ચાલો. મિડ ટાઈમમાં તમને 3530 થી લઈને 3700 સુધીના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. એટલે તમે એક્ઝિસ્ટિંગ બી હોલ્ડ કરીને ચાલી શકો છો, નવી પોઝિશન પણ આમાં બનાવીને ચાલી શકો છો. નવી પોઝિશન પણ બનાવી શકો. કરંટ લેવલ પર જે છે એઆઈ એન્જિનિયરિંગ હોલ્ડ કરવાની પણ સલાહ. નેક્સ્ટ સવાલ છે વડોદરાથી કૃણાલભાઈનો. એલેમ્બિક પર તેમણે સવાલ પૂછ્યો છે. 99 રૂપિયાના ભાવની તેમની પડતર છે. અત્યારે ફિલહાલ તેઓ પૂછી રહ્યા છે હોલ્ડ કરવું કે વેચવું. એલેમ્બિક કઈ રીતે જુઓ છો સર? અને 99ની કોસ્ટ છે, તો તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? એટલીસ્ટ મીડિયમ ટર્મ આઉટલુક જોઈએ, કેમ કે આ સેક્ટર હવે થોડું સેન્સિટિવ છે. ટ્રમ્પ સાહેબના અગેન સ્ટેટમેન્ટ્સ આવવાના છે. આ બધા પર આજે જ કદાચ આવી જાય તો પણ નવાઈ નહીં, કેમ કે એમણે નાનકડો ટેરિફ તો હું ફાર્મા પર લગાવીશ એવું કહેલું છે. તો અત્યારે તો પ્રોફિટમાં છે, થોડું પ્રોફિટ બુક કરવું સર? વેલ વડોદરાથી છે કુણાલભાઈ, સેમ પિંચ. 110 પાસે અત્યારે કુણાલભાઈ કાઉન્ટર ટ્રેડ કરે છે, અને વ્યૂ મારો અત્યારે હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે. ના, હું તમને આમાં એક એસએલ જરૂરથી આપીશ. નીચે 106 એક એસએલ મેન્ટેન કરીને ચાલો. 106 ની નીચે જો ક્લોઝ આવે તો ત્યાં તમે એક વખત એક્ઝિટ કરીને ચાલો. આવનારા દિવસોમાં 124 અને 124 જો બ્રેક કરે છે, તો પછી તમને ઉપરમાં 150 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવી શકે છે. તો તમે એલેમ્બિકમાં અત્યારે 106ના ક્લોઝિંગ બેઝિસના એસએલથી તમે પોઝિશન હોલ્ડ કરીને રાખો. અને તમને કુણાલભાઈ અગેન મારી સલાહ એ છે, તમે પણ નિફ્ટી 20 બેંક 20માં અત્યારે આ લેવલ પોઝિશન બનાવીને ચાલી શકો છો, જો તમારો વ્યૂ લોંગ ટર્મનો હોય તો. જી બિલકુલ. તો આપણે વાત થઈ એલેમ્બિક લિમિટેડ કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું, તો અહીંયા આપણને 124 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે.